તો પહેલો પ્રશ્ન છે કે મેસીવેન લક્ષણ નીચેનામાંથી ખાલી જગ્યામાં જોવા મળે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, હાઇડ્રોકેફેલસ. હવે હાઇડ્રોકેફેલસ શું છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે કે બ્રેનમાં વેન્ટ્રિકલ્સમાં વધારે પડતું CSF કલેક્શન થાય છે અને તેને કારણે પ્રેશર ડેવલપ થાય છે અને સ્વેલિંગ આવી જાય છે. તો તેને હાઇડ્રોકેફેલસ કહેવામાં આવે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ડાઉન સિન્ડ્રોમમાં કઈ પ્રકારની ક્રોમોઝોમલ ખામી જોવા મળે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, ટ્રાયોઝોમી 21. હવે તેના સિવાયની ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ જોઈએ તો એડવર્ડ્સ સિન્ડ્રોમ છે તેમાં જોવા મળે છે ટ્રાયોઝોમી 18 અને પટાઉસ સિન્ડ્રોમ છે ટ્રાયોઝોમી 13. તો આ અધર એબનોર્માલિટીને રિલેટેડ પણ એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવી શકે છે. હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે કર્નિકટ્રક્સમાં શેનું પ્રમાણ વધી જાય છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન. હવે કર્નિકટ્રક્સ એટલે શું કે જ્યારે બી અનકોન્જ્યુગેટેડ બિલીરુબિનનું પ્રમાણ બેબીના બ્લડ સ્ટ્રીમમાં ખૂબ જ વધી જાય છે ત્યારે તે બ્લડ સ્ટ્રીમમાંથી થઈને બેબીના બ્રેન ટિશ્યુમાં જમા થઈ જાય છે અને બ્રેન ડેમેજ કરે છે. તેને કર્નિકટ્રક્સ કહેવામાં આવે છે. અને કર્નિકટ્રક્સનું બીજું નામ બિલીરુબિન એન્સેફેલોપેથી છે અને તેના મુખ્ય કોમ્પ્લિકેશનમાં હિયરિંગ લોસ, બ્રેન ડેમેજ અને ડેથ પણ થઈ શકે છે. હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી ખાલી જગ્યાએ રાઉન્ડ વોર્મનું નામ છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, એસ્કારિસ લુબ્રિકોઇડિસ. હવે તેના સિવાયના આપણે જોઈએ તો એન્ટ્રોબિયસ વર્મ્યુક્યુલારિસ, જેને કહેવામાં આવે છે પિનવોર્મ. એન્સાઇક્લોટોમા ડિયોડિનલ, જેને કહેવામાં આવે છે ઇન્ટેસ્ટાઇનલ હુકવોર્મ, કારણ કે તે ઇન્ટેસ્ટાઇનમાં હોય છે. અને ટીનિયા સોલિયમ, જેને કહેવામાં આવે છે ટેપવોર્મ. તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ ખામી ટેટ્રોલોજી ઓફ ફેલેટમાં જોવા મળતી નથી. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, પેટન્ટ ડક્ટસ આર્ટ્રિયોસિસ. હવે ટેટ્રોલોજી ઓફ ફેલેટમાં મુખ્ય 4 વસ્તુ જોવા મળે છે. પહેલું છે પલ્મનરી સ્ટેનોસિસ, બીજું છે રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, ત્રીજું છે ઓવરરાઇડિંગ એરોટા અને ચોથું છે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. પરંતુ ઓપ્શન ડીમાં બતાવ્યા પ્રમાણે પેટન્ટ ડક્ટસ આર્ટ્રિયોસિસ તેમાં જોવા મળતું નથી. તેની પછીનો ક્વેશ્ચન છે કે હિમોફિલિયા નામનો બ્લીડિંગ ડિસઓર્ડર કયા કયા ક્લોટિંગ ફેક્ટરની કમીથી થાય છે. તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, ફેક્ટર 8, 9 અને 11. હવે તમે હિમોફિલિયાના ટાઈપ્સ જોઈ શકો છો કે જેમાં હિમોફિલિયા એમાં ક્લોટિંગ ફેક્ટર 8ની ખામી જોવા મળે છે, હિમોફિલિયા બીમાં ક્લોટિંગ ફેક્ટર 9ની ખામી જોવા મળે છે, હિમોફિલિયા સીમાં ક્લોટિંગ ફેક્ટર 11ની ખામી જોવા મળે છે અને પેરાહિમોફિલિયામાં ક્લોટિંગ ફેક્ટર 5ની ખામી જોવા મળે છે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયા પ્રકારનો ક્લબફૂટ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, ટેલિપેસ વેરસ. હવે તમે ફોટોમાં જોઈ શકો છો કે મુખ્ય 4 પ્રકારના ક્લબફૂટ જોવા મળે છે, વારસ, વેલ્ગસ, ઇક્વિનસ અને કેલ્કેનસ. જેમાંથી મોસ્ટ કોમન ટાઈપ ઓફ ક્લબફૂટ છે વારસ, જે પહેલા ફોટોમાં જોવા મળે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી શું વારસાગત થતા હિમોલાઇટિક એનિમિયામાં જોવા મળે છે, એટલે કે હેરિડેટરી હિમોલાઇટિક એનિમિયા કયો છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, એ પ્લાસ્ટિક એનિમિયા. તેની પછીનો ક્વેશ્ચન છે કે મિક્સો વાયરસથી શું થાય છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, મમ્સ. અને બીજું બી એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે મમ્સના 2 ખાસ કોમ્પ્લિકેશન જોવા મળે છે. ચિલ્ડ્રનમાં જોવા મળે છે મેનિન્જાઇટિસ અને એડલ્ટમાં જોવા મળે છે ઓર્ચાઇટિસ અથવા ઓફેરાઇટિસ. તેની પછીની 10 નંબરનો ક્વેશ્ચન છે કે એપિફિઝિકલ પ્લેટ બંધ થયા પછી ગ્રોથ હોર્મોન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો તેને ખાલી જગ્યા થાય છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, એક્રોમેગાલી. તેની પછીનો ક્વેશ્ચન છે કે મોનોપોઝ પિરિયડમાં કયા પ્રકારનો હોર્મોન ફેરફાર જોવા મળે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, સીરમ ઇસ્ટ્રાડિયોલ ઓછું થવું. તેની પછીનો ક્વેશ્ચન છે કે એક લેડીને 6થા અઠવાડિયે એબોર્શન થઈ જાય છે. 6થા અઠવાડિયે કોન્સેપ્ટના ડેવલપમેન્ટલ સ્ટેજને શું કહે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, એમ્બ્રિયો. હવે તમે ફોટોમાં જોઈ શકો છો એ પ્રમાણે કે ફ્રોમ ઓવોલ્યુશન ટુ ફર્ટિલાઇઝેશન તેને ઓવમ કહેવામાં આવે છે. ત્યારબાદ ફર્ટિલાઇઝેશનથી ઇમ્પ્લાન્ટેશન સમય સુધીને તેને ઝાયગોટ કહેવામાં આવે છે અને ઇમ્પ્લાન્ટેશન પછી 5 થી 8 અઠવાડિયા સુધીના સમયગાળાને એમ્બ્રિયો કહેવામાં આવે છે અને 5 થી 8 અઠવાડિયાથી ફૂલ ટર્મ સુધીના બેબીને ફીટસ કહેવામાં આવે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે સ્પર્મેટોઝોઆ કેટલા ટાઈમ સુધી મૂવેબલ રહી શકે છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, 48 થી 72 કલાક. તેની પછી 14 નંબરનો ક્વેશ્ચન છે કે યુરિનમાં યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ વખતે કયો હોર્મોન જોવા મળે છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, HCG. અને HCGનું ફૂલ ફોર્મ થશે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન હોર્મોન અને આ હોર્મોન પ્રેગ્નન્સી દરમિયાન પ્લેસેન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે.
તેની પછીનો ક્વેશ્ચન છે કે VDRL ટેસ્ટ ખાલી જગ્યાની તપાસ માટે કરવામાં આવે છે. તો તેનો જવાબ આવશે સિફિલસ. અને VDRLનું ફૂલ ફોર્મ થશે વેનરલ ડિઝીઝ રિસર્ચ લેબોરેટરી, જે સિફિલસ રોગના નિદાન માટે કરવામાં આવે છે. અને સિફિલસ રોગ ટ્રેપેનોમા પાલિડિયમ નામના બેક્ટેરિયાને કારણે થાય છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ગર્ભસ્થ શિશુની ક્રાઉન રમ્પ લંબાઈ ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી માપવામાં આવે છે. હવે તમે ફોટોમાં જોઈ શકો છો તે પ્રમાણે ઉપર માથાના ભાગને વર્ટેક્સથી લઈને નીચેના કોકિક્સ સુધીના ભાગમાં માપવામાં આવે છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, વર્ટેક્સથી કોકિક્સ સુધી. તેની પછીનો ક્વેશ્ચન છે કે એમનિયોટિક ફ્લુઇડનો કલર ડાર્ક રેડ બ્રાઉન કલરનો હોય તો તે શું દર્શાવે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, ફીટલ ડેથ. હવે તેના સિવાય જોઈએ તો ગ્રીન કલરનું એમનિયોટિક ફ્લુઇડ મ્યુકોનિયમ સ્ટેન બતાવે છે. ગોલ્ડન કલર બતાવે છે RH ઇન્કમ્પેટેબિલિટી. સેફ્રોન અથવા ગ્રીનિશ યલો કલર પોસ્ટ મેચ્યોરિટી બતાવે છે. ડાર્ક રેડ કલર તે હેમરેજની નિશાની હોય છે. અને ડાર્ક બ્રાઉન કલર તે IUFD એટલે ફીટલ ડેથ બતાવે છે. હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે નોર્મલ અમ્બિલિકલ કોર્ડમાં ખાલી જગ્યા જોવા મળે છે. તો તમે ફોટોમાં જોઈ શકો છો એ પ્રમાણે નોર્મલ અમ્બિલિકલ કોર્ડમાં 2 અમ્બિલિકલ આર્ટરીઝ અને 1 અમ્બિલિકલ વેન આવેલી હોય છે. તો તે પ્રમાણે આપણો જવાબ આવશે ઓપ્શન સી, 1 વેન એન્ડ 2 આર્ટરીઝ. તેની પછીનો ક્વેશ્ચન છે કે પેલ્વિક ઇનલેટનો મોટામાં મોટો વ્યાસ કયો હોય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ટ્રાન્સવર્સ ડાયામીટર. હવે તમે ફોટામાં જોઈ શકો છો તે પ્રમાણે પેલ્વિક ઇનલેટમાં સૌથી મોટો ડાયામીટર હોય છે ટ્રાન્સવર્સ, જે 13 સેન્ટીમીટરનો હોય છે. જ્યારે પેલ્વિક આઉટલેટમાં સૌથી મોટો ડાયામીટર હોય છે એન્ટિરિયર પોસ્ટિરિયર, જે 13 સેન્ટીમીટરનો હોય છે. અને પેલ્વિક કેવિટીમાં બધા ડાયામીટર સરખા હોય છે, 12 સેન્ટીમીટર. હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે એમનિયોટિક ફ્લુઇડમાં નીચેનામાંથી કયું બાયોકેમિકલ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોતું નથી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, એમોનિયા. અને તેની સિવાયના પ્રોટીન, લિપિડ, ગ્લુકોઝ, યુરિયા અને ક્રિએટિન આ બધું જ તેમાં જોવા મળે છે. તેની પછી 21 નંબરનો ક્વેશ્ચન છે કે અસામાજિક વર્તનવાળા દર્દીની સંભાળ લેતી વખતે નર્સે શેની પર વધારે ભાર મૂકવો જોઈએ? તો તમે ઓપ્શન જોશો તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, દર્દીના વર્તન મુજબ સ્પષ્ટ નિયમ બનાવવા જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન છે કે સાયકોસિસની સારવાર માટે ECT પહેલીવાર ક્યારે વાપરાયું હતું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, 1938. અને ECTનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. અને ફર્સ્ટવાર તેનો યુઝ યુગો સરલેટી અને લ્યુસિયો બીની દ્વારા થયો હતો. તેની પછીનો ક્વેશ્ચન છે કે ધ ઇન્ડિયન લ્યુનેસી એક્ટ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, 1912માં. 24 નંબરનો ક્વેશ્ચન છે કે રીમા માનસિક રોગના વોર્ડમાં દાખલ છે, જે નાસ્તો કરવાની ના પાડે છે અને એમ કહે છે કે આમાં ઝેર છે. તો તે શેનું ઉદાહરણ છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, ડેલ્યુઝન. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જ્યારે બી ખાવામાં ઝેર છે, દૂધમાં ઝેર છે, અથવા તો કોઈ મને મારી નાખવા માંગે છે, તો આ બધામાં જવાબ શું આવશે? ડેલ્યુઝન. હવે તેની સિવાય ફોટોમાં ટાઈપ્સ ઓફ ડિલ્યુઝન્સ આપેલા છે. તો ડિલ્યુઝનના ટાઈપ્સમાંથી પણ એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન આવતા હોય છે કે કયા ટાઈપમાં શું હોય છે તે પ્રમાણે. તેની પછીનો ક્વેશ્ચન છે કે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપતી વેળાએ હાલોપેરિડોલ મોં વાટે દિવસમાં 2 વાર લેવા માટે કહેવામાં આવે છે. તો નર્સે દર્દીને બીજી કઈ સૂચના આપવી જોઈએ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, સૂર્યપ્રકાશમાં જવાનું થાય તો પહેલાં સનસ્ક્રીન લગાડવું જોઈએ. કારણ કે હાલોપેરિડોલથી ફોટો સેન્સિટિવિટી ઇચિંગ જોવા મળે છે, જેને કારણે આખા બોડીમાં રિએક્શન આવી જાય છે. તે માટે જ્યારે પણ સૂર્યપ્રકાશમાં જવાનું થાય ત્યારે પ્રોટેક્ટિવ કપડાં પહેરવા અથવા પહેલાં સનસ્ક્રીન લગાડવી જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન છે કે ગેમોફોબિયા એટલે શું? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, લગ્નથી ડર લાગવો. હવે ફોબિયાને રિલેટેડ વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે, જે તમારી સ્ક્રીન પર આખું ફોબિયાનું લિસ્ટ આપેલું છે. તો તેનો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો અને ખાસ તૈયાર કરવું જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન છે કે લિથિયમનું થેરાપ્યુટિક સિરમ લેવલ શું છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, 0.8થી 1.2 MEQ પર લિટર. હવે આ ટોપિકમાંથી વારંવાર ગવર્મેન્ટ એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો તેને રિલેટેડ મોસ્ટ IMP ટોપિક ડ્રગ એન્ટીડોટ્સ અને થેરાપ્યુટિક લેવલ્સ, આ વિષયનો વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, જે ખૂબ જ IMP છે મિત્રો. તો આ વિડીયો જરૂરથી જોજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે માનસિક રોગના નિદાનમાં DSMનું પૂરું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ. તેના પછીનો ક્વેશ્ચન છે કે સાયકો એનાલાઇટિક થિયરી કોણે આપી હતી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, સિગમન્ડ ફ્રુઇડે. તેની પછીનો ક્વેશ્ચન છે ઊંઘમાં ચાલવું એને શું કહેવાય?
તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ સોમનાબુલિઝમ. હવે આ જ સેમ ક્વેશ્ચન આપણી આગળની એક્ઝામોમાં પણ 2 થી 3 વાર આવી ચૂકેલો છે. હવે સાયકેટ્રિક નર્સિંગમાં વારંવાર પરીક્ષામાં આવતા ટોપિક અને MCQ વિશેનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, તો તે પણ જરૂરથી જોજો મિત્રો, તમારી એક્ઝામમાં જરૂરથી મદદરૂપ થશે. તેની પછીનો ક્વેશ્ચન છે કે મગજનો કયો ભાગ જે રિયાલિટી પ્રિન્સિપલ પર વર્ક કરે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ઈગો. હવે આ આઈડી ઈગો અને સુપર ઈગોને રિલેટેડ થિયરી પણ સિગમન્ડ ફ્રોઈડે જ આપી હતી, જેના પ્રિન્સિપલ્સને લઈને વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો આઈડી વર્ક કરે છે પ્લેઝર પ્રિન્સિપલ પર, ઈગો વર્ક કરે છે રિયાલિટી પ્રિન્સિપલ પર અને સુપર ઈગો વર્ક કરે છે મોરાલિટી પ્રિન્સિપલ પર. તેની પછીનો ક્વેશ્ચન છે કે કોર્સોકોફ સાયકોસિસ એ ખાલી જગ્યાની ખામીને કારણે જોવા મળે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ વિટામિન B1. તેની પછીનો ક્વેશ્ચન છે કે જો આઈક્યુનું લેવલ 45 હોય તો એ ખાલી જગ્યા મંદબુદ્ધિનું લેવલ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી મોડરેટ મંદબુદ્ધિ. હવે આ પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે મિત્રો. હવે તમે ફોટામાં જોઈ શકો છો તે પ્રમાણે માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશનમાં આઈક્યુ લેવલ જોવા મળે છે 50 થી 70, મોડરેટમાં જોવા મળે છે 35 થી 50, સિવિયરમાં જોવા મળે છે 20 થી 35 અને પ્રોફાઉન્ડમાં જોવા મળે છે 20 થી ઓછું. હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે પદાર્થના દુરુપયોગમાં દર્દીને પુનર્વસનમાં પ્રગતિ કરવા માટે કયું વિધાન શ્રેષ્ઠ સૂચક છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી વ્યક્તિ માટે કુલ ડ્રગ્સ વગરના દિવસો. તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી તમામ એન્ટી ડિપ્રેશન ડ્રગ છે સિવાય કે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી થાયાઝાઇડ્સ. હવે એન્ટી ડિપ્રેશન ડ્રગ્સને રિલેટેડ બી આપણે ચેનલ પર અલગથી વિડીયો અપલોડ થવાનો છે, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે ECT આપતા પહેલાં એટ્રોપિન આપવામાં આવે છે કારણ કે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કે સ્ત્રાવોને ઘટાડવા માટે. હવે ECT દરમિયાન મુખ્ય 3 ડ્રગ યુઝ થાય છે. પહેલું છે એટ્રોપિન, જે ECT પહેલાં આપવામાં આવે છે કે જે સિક્રિશનને લો કરે છે. બીજું છે સ્કોલિન, જે મસલ રિલેક્સેશનનું કામ કરે છે. અને ત્રીજું છે સોડિયમ પેન્ડોથાલ અથવા સોડિયમ થાયોપેન્ડોલ, કે જે એનેસ્થેટિક એજન્ટ તરીકે વાપરવામાં આવે છે. બીજું એક ખાસ વસ્તુ યાદ રાખવાનું છે કે ECTમાં વોલ્ટેજ 70 થી 120 વોલ્ટ આપવામાં આવે છે, જે 0.7 થી 1.5 સેકન્ડ સુધી આપવામાં આવે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે પર્સનાલિટી ડિસઓર્ડર ઇન વિચ એન ઇન્ડિવિજ્યુઅલ સસ્પેક્ટ ધેટ અધર પીપલ વિલ હાર્મ હિમ? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી પેરાનોઇડ. હવે આ ટાઈપ્સ ઓફ પર્સનાલિટી ડિસઓર્ડર છે તેમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આ ટોપિકને બી ખાસ તૈયાર કરી લેજો. હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે ડિસઓર્ડર ઓફ મોટર એક્ટિવિટી ઇન વિચ ધ પર્સન કોન્શિયસલી મેન્ટેન અ પોઝિશન વિધાઉટ એની મૂવમેન્ટ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી કેટાપ્લેક્સી. તેની પછીનો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા ડેલ્યુઝનનો પ્રકાર જે મેનિક દર્દીમાં સૌથી સામાન્ય રીતે જોવા મળે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી ગ્રેન્ડ્યુઅર ડેલ્યુઝન. તેની પછીનો ક્વેશ્ચન છે કે ધ નર્સ પ્રાયોરિટી નર્સિંગ ઇન્ટરવેન્શન ફોર એ ન્યૂલી એડમિટેડ ક્લાયન્ટ વિથ બુલિમિયા વુડ બી ટુ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી મોનિટર ક્લાયન્ટ કન્ટિન્યુઅસલી. તેની પછીનો ક્વેશ્ચન છે કે JSY એટલે શું? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી જનની સુરક્ષા યોજના. તેની પછીનો ક્વેશ્ચન છે કે ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી 1881માં. અને બીજું બી વસ્તુ યાદ રાખવાનું મિત્રો કે છેલ્લે ભારતમાં વસ્તી ગણતરી 2011માં થઈ હતી. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, પરંતુ 2021 દરમિયાન કોવિડ ચાલતો હોવાથી વસ્તી ગણતરી કરવામાં આવી ન હતી. તેની પછીનો ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થકેર? તો હવે તમે ઓપ્શન જોશો તો ઇમ્યુનાઇઝેશન સર્વિસીસ, ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ અને હેલ્થ એજ્યુકેશન રિગાર્ડિંગ વોટર એન્ડ સેનિટેશન. આ બધી જ સર્વિસીસ આપવામાં આવે છે, પરંતુ સ્પેશિયલાઇઝ સર્વિસીસ આવી કોઈ સર્વિસ નથી આપવામાં આવતી. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી સ્પેશિયલાઇઝ સર્વિસીસ અથવા તો વિશિષ્ટ સેવા. તેની પછીનો ક્વેશ્ચન છે કે કોપ્લિક સ્પોટ નીચેનામાંથી કઈ બીમારીઓમાંની એકનું નિદાનનું ચિહ્ન છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી મિઝલ્સ. તેની પછીનો ક્વેશ્ચન છે કે એપિડેમિયોલોજીમાં ઇન્ડેક્સ એટલે શું? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ રોગનો પ્રથમ કેસ. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે વિચ ઓફ ધ ફોલોવિંગ ડાયમેન્શન્સ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ WHO ડેફિનેશન ઓફ હેલ્થ? હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ડેફિનેશન જોઈએ તો અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ, પરંતુ તેમાં ઓક્યુપેશનલ વેલબિંગ આવતું નથી. તો તે પ્રમાણે આપણો જવાબ આવશે ઓપ્શન બી ઓક્યુપેશનલ વેલબિંગ.
અથવા તો વ્યાવસાયિક સુખાકારી. તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ એક હૃદય રોગના દર્દી માટે આદર્શ ગર્ભનિરોધક છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ડાયાફ્રામ. તેની પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે નીચેનામાંથી કયું NPP 2000ની નીતિના માળખામાં સમાયેલ નથી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, 14 વર્ષથી વધુ ઉંમરનાને મફત અને ફરજિયાત શાળા શિક્ષણ આપવું. તો હવે NPP એટલે કે નેશનલ પોપ્યુલેશન પોલિસી, જેમાં ઇમિડિયેટ ઓબ્જેક્ટિવ, મીડિયમ ટર્મ ઓબ્જેક્ટિવ અને લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ એમ 3 પ્રકારના ઓબ્જેક્ટિવ રાખવામાં આવેલા હતા, જેમાં ઓપ્શન એ પ્રમાણેનો કોઈ પણ ઓબ્જેક્ટિવ સમાવેશ નથી થતો. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે ધ બેસ્ટ પેરામીટર ફોર અસેસમેન્ટ ઓફ ક્રોનિક માલન્યુટ્રિશન. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, વેઇટ ફોર હાઇટ. તેની પછીનો ક્વેશ્ચન છે કે યુનિસેફની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તેનો જવાબ આવશે ઓપ્શન એ, 1946. યુનિસેફનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ, અને યુનિસેફનું હેડક્વાર્ટર્સ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે આવેલું છે. તો મિત્રો આપણો અહીંયા 2018 સ્ટાફ નર્સ પેપર સોલ્યુશન પહેલો પાર્ટ પૂરો થાય છે, અને ટૂંક સમયમાં બીજો પાર્ટ આપણી ચેનલ પર અપલોડ થશે. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તૈયારી કરતા તમારા બીજા મિત્રોને પણ શેર કરજો.